धर्माधिकारी परम पूज्य चंद्रशेखर पंडितजीए आज देह त्याग करता हजारों श्रद्धालुओं शोकनी लागणी फैलाई गई है। हिंदू धर्मना प्रखर पंडित धर्माधिकारी चंद्रशेखर पंडितजीए કેટલાક સમયથી બીમાર હતા। ગત રાત્રે 2 વાગે પરમ પૂજ્ય પંડિતજીએ પોતાનો દેહ ત્યાગ કરતા બ્રહ્મલીન થયા હતા। આ સમાચાર વાયુ વેગે ફેલાતા શ્રદ્ધાળુઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં પરમ પૂજ્ય ચંદ્રશેખર પંડિતજીના પાર્થિવ શરીરને દર્શનાર્થે રખાયા હતા। ભાજપના પ્રદેશ મંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ સાંસદ બાળુ શુક્લા, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિત અગ્રણીઓ પણ પૂજ્ય પંડિતજીના દર્શન માટે આવ્યા હતા। परम पूज्य पंडितजीना देहत्यागथी श्रद्धालुओं शोकमग्न हता। अग्रणी महानुभावोने धर्माधिकारी परम पूज्य चंद्रशेखर पंडितजीना निधनने हिंदू धर्म माटे न पुराय तेवी खोट गणावी हती। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। આજે પૃથ્વી ઉપર આપણી સમક્ષ જે જ્ઞાન ગંગાના સાગરને વહેવડાવી આપણા મનનું અનેક પ્રકારે સમાધાન જેમની દિવ્ય વાણીથી થતું હતું, તેમને મળવા માત્ર, એમના દર્શન માત્રથી મન શાંત બનતું હતું, એવા ધર્મ સમ્રાટ પૂજ્ય શ્રી ચંદ્રશેખર પંડિતજી ગુરુવર્ય મારા આજે પંચ મહાભૂતોમાં વિલીન બની ગયા છે। ત્યારે સર્વશાસ્ત્ર પ્રવક્તા એવા હતા એ પૂજ્યશ્રી આજે આપણી સમક્ષ નથી। આ જે ખોટ પડી છે એ ખોટ પૂરી શકવાને આ સંસ્કારી નગરીમાં કોઈ એવો વિરલો છે નહીં। પ્રભુ પરમ કૃપાળુ વેદમાતા ગાયત્રી ના આત્માને શાંતિ આપે। ચંદ્રશેખર પંડિતજી આજે સવારે મળસ્કે 1:15 વાગે પોતાનો દેહ ત્યાગ કરીને પરમધામમાં વિલીન થયા છે। આજે પંડિતજી વડોદરા માટે તો પોતાનું ઘરનું હતા જ, પણ સાથે સાથે હિન્દુ ધર્મ અને હિન્દુત્વના રક્ષક તરીકેની તેમની એક અમિટ છાપ હતી। ખૂબ જ જ્ઞાની અને કોઈ પણ વિષયમાં ઓથોરિટી સાથે અને તર્કપૂર્વક પોતાની વાત અને સમાજને ગમે કે ના ગમે પણ સત્યને સત્યના રૂપમાં જ રજૂ કરવાની તેમની જે છટા હતી એ વડોદરાવાસીઓ માટે હંમેશ માટે હવે વિલીન થઈ ગઈ છે। આજે તેઓના દેહાવસાનથી સમગ્ર ગુજરાતને અને આમ જોવા જોઈએ તો સમગ્ર હિન્દુ સમાજને ક્યારેય ના પુરાય તેવી ખોટ પડી છે। વૈદિક સંસ્કૃતિની, ભારતીય સંસ્કૃતિની ધજા જેમને આજીવન પર્યત લહેરાવવા માટેનો એક ભગીરથ પ્રયત્ન કર્યો, એવા ભારતીય સંસ્કૃતિના અનમોલ રત્ન એવા અને વડોદરાની સંસ્કાર ભૂમિના આપણા પરમ પૂજ્યપાદ ચંદ્રશેખર પંડિતજીનું આજે દેહાવસાન થયું છે, પરંતુ એમને જે વિચારો સમાજને આપ્યા છે અને એ વિચારો દ્વારા તેઓ હરહંમેશ પ્રજાજનોના દિલમાં અવિરતપણે રહેશે અને એ સંસ્કારોની સુવાસ સમગ્ર ભારત વર્ષમાં ફેલાય અને વૈદિક સંસ્કૃતિનો જય જયકાર સમગ્ર વિશ્વમાં થાય એ એમનું સ્વપ્ન હતું, એ પૂરું થાય। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम। परम पूज्य पंडितजीना पार्थिव शरीરના દર્શન બાદ તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। પરમ પૂજ્ય ચંદ્રશેખર પંડિતજીના પાર્થિવ શરીરને પવિત્ર નર્મદા નદીના ચાણોદ ધામ ખાતે લઈ જવાશે, જ્યાં પૂજ્ય પંડિતજીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરાશે।